નમસ્કાર દર્શક મિત્રો, આજે નવા વર્ષના પ્રથમ દિવસે ખેરગામના મા અંબાના ધામમાં કથાકાર શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે ગણેશ પૂજા કરી અને શુભકામનાઓ પાઠવી. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ, એડિટર પ્રકાશ પટેલ સુરત. सुमुखाशेकदन्तस्य कपिलोगतिकरणकालम्बोदरस्य विगतो विघ्ननाशो विनायक धूम्रकेतुर्घ्नाध्यक्षो भावचन्द्रो विजानम् द्वादशेतानि नामानि यत्ते स्मृण्यातम् विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथां सङ्करामि सङ्कटेष्वैव विघ्नस्तस्य न जायते कथामृतं तप्तजीवनं कविभीषं कल्पतापं सर्वमङ्गलं श्रीमदाततं मधुरां दिने भोनिराजनम् अनेकानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु दक्षिणां पदे पदे नूतनवर्षाभिनन्दन संवत 2082 ની મંગલ પ્રભાત નવા વર્ષનો પ્રથમ દિવસ આજે બુધવાર ગણપતિ દાદાની પૂજાથી નવા વર્ષનો આરંભ થાય છે. એનો ખૂબ જ આનંદ છે. વિઘ્નહર્તા ગણપતિના ચરણોમાં પ્રાર્થના છે કે હે ગણેશજી, સર્વનું કલ્યાણ કરો, સર્વને સદબુદ્ધિ આપો, બધાના જીવનની મનોકામનાને હે ગૌરી પુત્ર ગણેશ તમે સદાય પૂર્ણ કરો. વિઘ્નહર્તા ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના. ભાગવત ભગવાનને વંદન છે. માં ભગવતી સરસ્વતીજીની પ્રાર્થના, સરસ્વતી પૂજન, લક્ષ્મી પૂજન, મહાકાલી પૂજન આ બધું કર્યા પછી ભાગવતજીના એક શ્લોકનું પારાયણ કરીએ છીએ. ભાગવતજીની કથા એ મોક્ષ પ્રદાયની કથા છે. ભાગવતજીની કથા એ સર્વ સુખ આપનારી, સર્વ પ્રદાયની કથા છે. એવી નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખ મુખાદ મૃત દ્રવ સંયુતમ અને પીબત ભાગવત રસમાલયમ મોહરો રસિકા ભૂવિભાવકા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, जिह्वे बिभत्स्वामृतमेतदेव गोविंद दामोदर माधवेति. बोलो भागवत भगवान की जय. जय हो जय हो जय हो.